આમ ગયા દાદા જોર ગયા હાલ તો આન પર ઊભો થઈ જા બેટા હાલો હિયો હાલ તો જો આમ દાદા ગયા હાલ આપણે વાડી બતાવી બધાને જો તો જો આ ઘઉં છે વાવી દીધા છે અવડા થઈ ગયા છે આજે ગામડે આવ્યા છે તો વાડી આંટો મારવા આવ્યા છે જો કપા તો હાવ સુકાઈ ગયો છે હવે બધો લાલ લાલ થઈ ગયો છે જો હાવ હાંઠિયું થઈ ગઈ છે હવે જીંડવાય થોડાક વધ્યા છે આવા જુઓ તમે જોઈ શકો છો જો હિયો શું કરે છો બેટા હિયો હાલ આ બધું આવતો રે તો જો કપાસી આ ઘઉં છે આમે આગળ ઝાર વાવેલી છે ત્યાં તમને લઈ જાઉં છું ઝાર આગળ જોવા માટે તો વિડીયોમાં બના રહેજો જો તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરી તમારા સજેશન પણ આપી શકો છો વિડીયોમાં જે કાંઈ નવું જોવા માટે તો જો હિયું પણ આવે છે મસ્ત મજાનો આવતો રે બેટા હાલ 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 ઊભો થઈ જા ધીમે ધીમે હાલજે જુઓ મસ્ત તો આ બ્લોગ તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય ને વધુ ને વધુ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકન પર ક્લિક કરી દેજો અને સારી એવી કોમેન્ટ પણ કરજો જેથી અમને મોટિવેશન મળતું રહે અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી ઝાઝા લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી ચેનલનો ગ્રોથ વધારે આગળ થતો રહે તો જો આ ઝાર છે અમારે ઘરે આપણે 2 ભેંસું છે અને 1 પાડો છે તો હું તમને બતાવીશ ઘરેથી તો એના માટે આ નીણ કરેલી છે આ એટલી થઈ ગઈ છે પાકી ગઈ છે અને પેલી બાજુ બીજી નવી કરે વાવી દીધી છે જો એ પણ મોટી મોટી થઈ ગઈ છે આ બધી આડી પડી ગઈ છે જુઓ તમે એકદમ પવનને લીધે હિયો આ બાજુ આવતો રે દીકા હિયોને પણ આજે અહીંયા મોજ પડી ગઈ છે કેમ કે ખુલ્લામાં એટલું બધું રમવાની એને મજા આવે છે ને ત્યાં તો સિટીમાં સુરતમાં કેવું હોય કે ઘરની અંદર જ છોકરા રમતા હોય એટલે એટલું બધું ખુલ્લું જોવા ન મળે એટલે આજે એ મોજથી રમે છે અને એમાં એને તો ધૂળમાં રમવાની બહુ મજા આવે છે તો આ ભરપૂર આનંદ લે છે ધૂળમાં રમવાનો જુઓ તમે હિયો બહુ ના રમતો બેટા આ બાજુ આવતો રહે છે પછી જો ચાલ મારી પાછળ તો તમે જોઈ શકો છો પેલી બાજુ છે મસ્ત મજાની જો વરિયાળી છે રીંગણી છે પેલી બાજુ શેરડી છે આપણો કૂવો છે ત્યાં પણ ઘણા બધા ઝાડવા છે તમે જોઈ શકો છો દાડમડી આપણે વાવી છે લીંબુડી છે જમરૂક છે પછી જાંબુ છે બદામ છે બહુ બધા ઝાડવા છે તમને નજીક જઈને બતાવીશ પછી બીજા વિડીયોમાં એ શૂઝ ન કઢાય દીકા શું કામ કાઢવા છે જો અહીંયા જો આ બધું ઉંદરડાએ રૂ બધું બગાડ્યું છે ખિસકોલા ઉંદરડા બધા રૂ લાવ્યા છે અહીંયા હિયુને શૂઝ કાઢવા છે કઢાઈ ને દીકા ગંદા થાય પછી જો પગ ગંદા થાય કપડા ગંદા થાય હાલ આ બાજુ આવતો રે હાલ તો આવું બધું છે વિડીયોમાં બના રહેજો અને વિડીયોને વહેલી તકે જો આ મૂળો છે જુઓ તમે મસ્ત આજે મૂળા ઘરે લઈ જઈને ભાજી પણ બનાવવાની છે મને તો મૂળા બહુ જ ભાવે છે તમને પણ ભાવતા હોય તો કમેન્ટ કરી દેજો તમારા માટે પણ મોકલાવી દઈશું સુરત આવશું ત્યારે લેતા આવશું જો આ મૂળા છે મરચી છે તો આ બધું તમને બીજા વિડીયોમાં બધું ડિટેલમાં બતાવીશ અત્યારે ખાલી તમે આ જોઈ લેજો બરોબર આ બાજુ તુવેર છે આ શેઢો કહેવાય શેઢે તુવેર છે તુવેર પણ મસ્ત મજાની આવી છે જુઓ તમે ત્યારે દીકા શું ગંદા થશે તો દોસ્તો અમારા આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઓકે